દાદા જો સામે બિરાજમાન છે. દાદા સરસ મજાના દર્શન થઈ રહ્યા છે કાશીના કોટવાળના. 52 શક્તિપીઠમાંથી એક વિશાલાક્ષી શક્તિપીઠ છે. અહીંયા આપણે વિશાલા શક્તિપીઠના દર્શન કરશું. અત્યારે આપણે ગયાજીમાં મંગલા ગૌરી શક્તિપીઠમાં છીએ. માતાજીના દર્શન સરસ થઈ ગયા. અંદર જ્યોત છે માતાજીની. મજાના ગયાજીના દર્શન કર્યા, નારાયણના દર્શન કર્યા, શક્તિપીઠના દર્શન કર્યા. અત્યારે બસ જો અમારી ટીમ અમારી માટે રસોઈ તૈયાર કરી રહી છે. રાજુભાઈ ને બધા અમારે અત્યારે કચરમાં ભૈરવના દર્શન કરવા જાય છે. દીપકભાઈ છે, માતા છે, બધા હો હારે અત્યારમાં જો 5 વાગ્યામાં ઉઠીને તૈયાર થઈને નીકળી ગયા. અમે હવે કાશીમાં દાદા ભૈરવના દર્શન કરવા આવ્યા. એક ભૈરવ આપણે ઉજ્જૈનમાં છે, એક ભૈરવ આપણે પાલીતાણામાં છે, અને ત્રીજા ભૈરવ કાશીના કોટવાળ કહેવાય, મહાકાલ કાલ ભૈરવ. દર્શન કરવા અમે બધા જઈ રહ્યા છીએ. સરસ મજાના દર્શન કરવાના છે. માર્કેટનો કલર જો એકદમ જયપુર ગુલાબી નગરી છે, આ કેસરી નગરી છે. આ બધું મસ્ત મજાનું માર્કેટ છે. જય મહાકાલ કાલ ભૈરવ કી જય. માતા દીપક ને હારે હાલો કે આપણે હે કે તમે એમ કે તમે વરખોડિયા લે કાશી કે કોટવાલ કી જય. જય જીતુભાઈ મોર્નિંગ. જય મહાકાલ. આ કાશીના કોટવાળ કે છે. દાદા ભૈરવનું સાનિધ્ય આવી ગયું છે. સરસ મસ્ત અત્યારે અહીંયા અત્યારે ફોન લઈ જવાની પરમિશન છે તો અંદર લઈને કરાવી દઈએ. હા સરસ મજાના દર્શન સરસ મજાના દર્શન થઈ રહ્યા છે. कैश दो बहुत 10 रुपया नहीं तो जाने दो ऑनलाइन ले रहे हो ऑनलाइन चली भी नहीं करते तो દાદા જો સામે બિરાજમાન છે. દાદા સરસ મજાના દર્શન થઈ રહ્યા છે કાશીના કોટવાળના. આપણે કાશી વિશ્વનાથ દાદાના દર્શન આવી ગયા છીએ. આજે ધજા દેખાય છે, ઘુમટ દેખાય છે. દાદાનો છે, કાશી વિશ્વનાથ દાદાનો છે. ચાલો તમને અહીંયા ધજાના દર્શન કરી લ્યો તમે સર્વ. અંદર ફોન નથી લઈ જવા, પણ કાશી વિશ્વનાથ મહાદેવ વારાણસી. જય મહાદેવ, જય ભોળાનાથ. 52 શક્તિપીઠમાંથી એક વિશાલાક્ષી શક્તિપીઠ છે. અહીંયા આપણે વિશાલા શક્તિપીઠના દર્શન કરશું. આવો માતાજીને શક્તિપીઠના દર્શન કરવા. ચાલો આગળ ચાલો. માતા સતીના અંગના 52 ટુકડા થયા હતા. એમાંથી બધી શક્તિપીઠ થઈ છે. એમાંની એક શક્તિપીઠ છે વિશાલાક્ષી. એમના આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. અંદર ફોન એલાઉ રહેશે તો અમે તમને પણ દર્શન કરાવું. આવો આપણે સૌ વિશાલાક્ષીના દર્શન કરીએ. માં વિઘ્ન વિશાલાક્ષી. કાશી વિશ્વનાથની અંદર મહાદેવની સાથે માતાજી બિરાજમાન હોય જ તે. હા પાકું. અંદર પ્રવેશ કરી રહ્યા છે. ચાલો માતાજીના દર્શન કરીએ. અંદર નહીં આવતા. જ્યાં માતાજીનો કર્ણકુંડલ પડ્યા હતા એ માતા વિશાલાક્ષીના દર્શન કરો તમે. માતાજી વિશાલાક્ષી દર્શન થઈ રહ્યા છે અત્યારે. તમે માતાજીના દર્શન કરી રહ્યા છો. અમે દર્શન સરસ કર્યા. દયાજી ઘાટ ઉપર છે વિષ્ણુ મંદિર છે, એના અમે દર્શન કરી રહ્યા છીએ. અહીંયા પિતૃમોક્ષાર્થનું કામ થતું હોય છે. પિંડદાન ને એવું બધું કરીને દરેક લોકોએ અહીંયા નારાયણ પાસે આવવું પડે છે. એની માટેની મેઇન જગ્યા છે. જો અંદર વિડીયોગ્રાફી કરવા દેતા છે તો અમે તમને પણ વિડીયોગ્રાફી કરાવવા દઈશું. મંગલા ગૌરી શક્તિપીઠનું મેઇન મંદિર છે, ગયાજીની અંદર આવેલું છે. અમે એના અત્યારે દર્શન કરી રહ્યા છીએ.
દર્શન કરે તેની જ્યોતના. હા અંદર માતાજીની જ્યોત જ છે. અંદર નહીં લઈ જાય. હવે અંદર કાંઈ દેખાતું નથી. અત્યારે આપણે ગયાજીમાં મંગલા ગૌરી શક્તિપીઠમાં છીએ. માતાજીના દર્શન સરસ થઈ ગયા. અંદર જ્યોત છે માતાજીની અને માતાજીના સ્તનનો ભાગ છે કહેવાય એ માતાજીનો અહીંયા પડેલો હતો. એટલે 52 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ છે મંગલા ગૌરી. એના દર્શન આપણે કર્યા અત્યારે. અમારી ઈચ્છા છે, અમારી સાથે જોડાયેલા છે એ બધા પણ શક્તિપીઠ, બધા જ્યોતિર્લિંગના દર્શન બધા કરે, એટલે અમે આ દર્શન તમને કરાવીએ છીએ. કે આવી શકે, ન આવી શકે, અનુકૂળતા હોય ન હોય તો બધા અમારી સાથે જોડાયેલા છે એ બધા એને માતાજીના દર્શન થાય, નારાયણના દર્શન થાય. અમે જેટલા દર્શન કરીએ બધા દર્શન બધા લોકો કરી શકે એવી ઈચ્છા, મનોકામના અમારી હોય છે. એટલે માતાજીના દર્શન તમે પણ કરી લ્યો. આ જ્યોત દેખાય છે એ માતાજીની જ્યોત છે, માતા મંગલા દેવીની જ્યોત છે. આ તમે પણ દર્શન કરો. મસ્ત મજાના ગયાજીના દર્શન કર્યા, નારાયણના દર્શન કર્યા, શક્તિપીઠના દર્શન કર્યા. અત્યારે બસ જો અમારી ટીમ અમારી માટે રસોઈ તૈયાર કરી રહી છે. સેવ ટમેટાનું શાક, ભાખરી, બસ મસ્ત મજાનું સબ્જી બની રહ્યું છે. શું બનાવો છો તમે? સેવ ટમેટાનું શાક, ભાખરી અને રોટલા. હવે અહીંથી અમે વાયા પટના થઈને સીધા જ તે આપણે નેપાળ જવા માટે રવાના થશું. ગયાજી તર્પણ વિધિનો કરાયું, પછી નારાયણના દર્શન કર્યા, માતાજીના દર્શન કર્યા. સરસ મજાની શક્તિપીઠે સરસ થઈ ગયા મંગળા ગૌરી. દીપકભાઈ એને પિતૃ તર્પણ વિધિ કરાવી, સુનિલભાઈ પિતૃ તર્પણ વિધિ કરાવી. કેમ સુનિલભાઈ લંઘાઈ ગયા? હે સુનિલભાઈ કેમ લંઘાઈ ગયા? તમારી સામે છે તમારે હાહુ છે તો પૂછીને રોટલા ઘડો. હા મૂકવાનો જ હોય ને. તમારે શું કહેવાનું ખબર છે? રાજુભાઈ પૂછે જો અમારી યાર પોલીસ છે એટલે મારે પૂછીને કરવું સારું. એમ નહીં, તમારે એમ કહેવાનું હાવું હોય તો એમય કહેવાય સાના માના બેહો ને આગા પાછા થવો. કોઈ દી નથી કહેવાય, કોઈ દી નથી કીધું. ખુશ છે ઈ મમ્મી માં તો બહુ. સરસ મજાના રોટલા બની રહ્યા છે, ભાખરી તૈયાર થઈ ગઈ છે અને હવે અમારા છે ને બેઠા છે ક્યાં લેडीज लोग कब आए और कब खाना खिलाए. મસ્ત મજાની ભૂખ લાગી છે બધાને. મારા વાજાભાઈ તો શું છે ઓલું રીંગણું ઝીણાઈ ગયું હોય ને એમ ઝીણાઈ ગયા છે ભૂખ્યા. હા